હું મંગાવ્યું છે શિવાનીના પપ્પાએ બોક્સ અંદર બોક્સ ઈ બોક્સ મને ખબર છે ખાલી બોક્સ આપણને દે છે તો સરસ મજાના આપણે હવે મેથીના હોતાના ભજીયા તૈયાર થઈ ગયા છે મેથીના પણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપણે આવતા રહ્યા છીએ ઈશ્વરિયા પીપળે આપણે ગયા હતા ને બહુ મજા આવી ગઈ ને બહુ જ આનંદ આવ્યો હોલી ધૂળેટી ઉપર તમને બધાને કેવો આનંદ આવ્યો છે બધા કોમેન્ટમાં કહેજો અને અમારા વંશભાઈને અને અંકિતાબેનને ને એ બધાને હોલી ધૂળેટી અહીંયા ઈશ્વરિયામાં હતી તો એ બધાને કેવી મજા આવી છે એ તો બધાને એને જ ખબર હોય પણ વંશભાઈ અમારે અત્યારે કાલે અમે આવ્યા ને સાંજે કાલે આવ્યા હતા તો વંશ શિવાની હુઈ ગઈ હતી તોય કે તેડે લીધી ને મેં કે પેલા નાના તમને રોળી જ દઉં કે કેમ કે તમે વી ગયા હતા ને તમને રોળવાના કે બાકી જ રહી ગયા છે મેં કીધું કાકીને ન હોય ને ભાભી થતા હોય ને એને જ હોય તો વંશ તો બહુ જ ઉતાવળો થતો પણ વંશને ના પાડી ને એટલે વંશે પછી રોળી નહીં અને શિવાનીને અત્યારમાં કલર લગાવી દીધો કે શિવાની હતી નહીં જાણે કે બેન થાય કે બેનને રોળવી તો પડે એટલે અહીંયા હજી ધૂળેટી વહી ગઈ છે તોય તે અમે હતા નહીં ને એટલે અમને બધાને રોળવાનું એવું બધું ઉતાવળું કરે છે પણ હવે હોળી ધૂળેટી એમ કહેવાય કે વહી ગઈ છે એટલે હવે કાંઈ રોળાય નહીં પણ અંકિતાબેન ને વંશભાઈને બધાને પૂછ્યું કે તમારે અહીંયા હોળી ધૂળેટી કેવી રહી છે કેવી કે એને મજા આવી જો કે મજા જ આવી છે આપણને મજા આવી હોય તો એને પણ મજા જ આવી હોય પણ શિવાની બેન છે ને રોવા મળતા હતા એ વાંધો પડતો હતો નકર તો આપણે એમ કહેવાય હું તો મને તો બહુ જ રમવું ગમે ને આપણે રમવી પણ બહુ પણ શિવાની રોતી હતી ને એટલે આપણે ઓછું રેમાં છીએ આ વખતે તો ત્યારે એક છોકરા ઘરે નથી એટલે બધા છોકરા ઓલા ઘરે રમવા જતા રહેશે આપણે શિવાની બેન હતા ને અંકિતા બેન ને વંશભાઈ ને બધા અને વંશરીમાં જો પક્ષીઓનો અવાજ સંભળાવવા મળ્યો છે અને ધૂળેટી રમવાની બધી સામગ્રી આપણા ઘરમાં જ પડી છે અને આપણે આટલા બધા કપડાં ધોવાના છે કેમ કે કેટલાય કપડાં શિવાનીના ને શિવાનીના પપ્પાના મારા ઘણાય કપડાં ધોવાના છે અને બધી સામગ્રી જો કાંક ફુગા ને એવું તો વંશભાઈ એને બગાડ્યું જ નહીં આ બધા જો એમનામ જ છે રંગ પડ્યો છે હજુ આ સૂટા ફુગા ને પિચકારી ને એવું બધું અહીં આપણા ઘરમાં જ રાખ્યું છે અત્યારમાં આપણે કલરવાળા થઈ ગયા તો હાલો ફટાફટ ઓલા ઘરે બધા છે ને કાં આપણે કપડાની ધોવાને કાઢ નાખવી ને પછી ઘણું ખરું કામ આપણે ઘરનું ને એવું હોય અને કાં બપોરાનું ટાણું થઈ જાય એટલે બપોરાની તૈયારી કરવાની થાય ને આપણા ઘરે કેટલા પક્ષીઓ બોલે છે બહુ જ પક્ષીઓ બોલે આમાં બધે જો માળો કરે છે એમાં આમાં બધે છે હજી તો આ વાળીને રહેશે ને હમણાં થોડીક વાર થાય ને આમાં જો માળો બનાવતા હતા પણ માળો બન્યો જ નહીં એમાં કેમ કે માળો થાય એમ જ નથી ઘણી કોશિશ કરી માળો બનાવવાની પણ એમાં માળો જ ન થયો ઘરે બનાવી છે શીખોની ગુલ્ફી એટલે વંશભાઈ અને શિવાની બેન ખાય શિવાની ટાઢું લાગે તમે તો જ્યુસ બનાવી પછી હું હરી ગલાસમાં હરી નાખી પછી હું પૈસું મૂક્યા હવા ચૂકા બેસી ગઈ ઉખડતી નથી પછી મેં હરી મોટા નાખી પછી એક કાઢ નીકળી ગઈ પછી બની ગઈ ઘરે બનાવી શીખું આ તો ગુલ્ફી ખાઈ જાય તને ખવાય હવે નથી ટાઢું લાગે છે તમે બધા ધૂળેટી વહી ગઈ છે તોય કેમ મને રોળવા આવો છો બાકી છો એટલે તો ના એમ રેમાં જ હોય નો રેમાં હોય ઈ તમે ના રેમાં હોય અમે થોડા તમારા રેમાં હોય એવું હોય તો અમે શિવાની રોજ છે શિવાની ને કલર વાળી કરી દીધી સમજો આ છોકરા બધાય ખાલી ગાલે જો મેં નવા કપડા પહેર્યા છે ને એટલે ખાલી ગાલે કલર કરીને વ્યાજ એટલે ધૂળેટી ને આપણે એન્ડિંગ આપી દેવી હવે નહીં બસ હાલો વંશભાઈ નો વારો જો હવે સાક્ષી નો વારો જો હાલો લાઈન માં આવતા રહ્યો હાલો વારો જાય એને હાલા પછી વ્યાજ આવ નકર અંકિતા બેન તો જો પાછા ને હાલો હું ઘરમાં વહી જાવ છું વસ્તાર વારો વહી જશે ધૂળેટી વહી ગઈ છે તો છોકરા પોર જ નથી ખાતા બસ લો હાલ નહીં સુમા તાર વાત બસ હાલો અંકિતા બેન ને ગયા જો શિવાની રોવા મળી જો રોવા મળી હવે શિવાની જો હાલે પર દેતી ભાઈ વારો ગયો શિવાની શિવાની રોવા પડી છે અંદર આવી હાલ હાલ હવે આવશે નહીં શિવાની મારી પાસે મોઢું જોઈ ને અંદર રોવે રામ રામ ને સીતારામ તારે તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના એકદમ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ પણ વર્ષભાઈ ની આપણે એમ કહેવાય કે આજકાલ તો હોળે ધૂળેટી રેમા વગર ના રહી ગયા કા રેમા વગર ના રહી ગયા અત્યારમાં મને કેવું મોઢું કરી નાખ્યું તું મારું તમે જોયું હું ધૂળેટી દિવસે આ ઘરે નથી તો આજે ધૂળેટી કરી નાખી ને મન જો મસ્ત જાય કલર હજી લગાવેલો છે કાને નામ એવું છે અને આપણે શિવાની બેન પણ જો હવે જૂના ઘરે થી આવતા રહ્યા છે પણ કેમ એને અંકિતા આગી આગી રાખે હે ઠીકરી કઈસો હે દૂરબીન ચડી ગયું
સરસ લ્યો જૂના ઘરે જો આવું નવું કાક ને કાક પડ્યું હોય ઈ વંશભાઈ ગોતીને તમે રાખો ને આ દૂરબીન તો હા. તમે આ ઓરું દેખાય. હા ઓરું દેખાય હા. ચા પીવાનો છે તારા અને આપણે ચા પણ અત્યારે એમ કેવાય કે મસ્ત મજાનો ગરમા ગરમ તૈયાર થઈ ગયો છે ને હવે ચા પાણી પીવાના હે ચા પાણી પીવાના હે ઓલા ઘરે જઈ હા ના મોટા ભાઈ ને બા ને બધા ના કણે બેઠા છે બધા એટલે ના જઈને હવે ચા પાણી પી નાખી શિવાની બેન સાવણી લઈને રમે છે અને વંશભાઈ ઘૂસ કરતો નહીં એમાં સરખું રાખ એટલે રમવાની મજા આવે મૂક દે તો સરખું થઈ ગયું જો પીખાઈ ગયું ને સરખું કરવા ના હાલ શિવાની કારણે સાવણી લઈને રમે અને વિહાનભાઈ ને અંકિતાબેન રમાડે છે તો એને દાંત આવે વિહાનભાઈ ને નહીં તો દાંત આવે એમ રમાડે તો જો વિહાનભાઈ ને કોઈ આમ રોયડા હતા આમ કરીને આમ હે કોઈ નહીં અંકિતાબેન ને એ બધા બહુ રેમાય છે બહુ રેમાતા ને તમે વાત જ જવા દો એટલા રેમા તો આટલી શીંગુની આપણે કઢી બનાવવાની થશે તો સરસ મજાનો હરકો આપણે પીપળિયાથી ના લાવ્યા હતા શિવાની સામે બે જાય છે ને એને રમવાની એમ મજા આવે છે શિવાની હાવ અંદર જતો તો પગે અંદર રાખ્યો એટલે જાણે બે ગઈ પછી પાછી ડિસ્કો કરે સાવણી બે અંકિતાબેન છે ને હાથમાં કેમ જબલું પહેરે હે અંકિતાબેન જબલું કાઢ નાખ્યું અને કેમ આવું માથામાં બકાન નથી નાખતા કેમ થાય છે દેવાય દેવો કેમ ચોટલો ગુથવો પડે છે આમ કરો તો બતાવો તો ખરા પણ કેમ બકાન નથી આવતું ચોટલો ગુથવો અડધો ને અડધો એમનેમ છે વાહ ભાઈ વાહ આમ જો લાલ ખટુમરા લીલા ને એવા બધા મરચા ભેગા કર્યા છે અંકિતાબેને અને હવે હાથમાં જબલું પહેરે છે તો શું બનાવવાનું છે ગયો તો ખરા ખબર તો હશે જ તે મરચાનું કટિંગ કરવા બે ગયા છે રાયતા બનાવવાના છે હે મરચાના રાયતા મરચાનું શું કહેવાય મરચાનું આથણું બનાવવાનું છે કે પછી મરચાની ચટણી બનાવવાની છે શું બને ચટણી ખોટું બોલે છે કે મરચાના ભજીયા બનાવવાના છે ખબર જ છે કહેતા તો અંકિતાબેન મરચાના ભજીયા બનાવવાના છે એટલે પટિયા મરચાના ભજીયા પટિયા જ બનાવવાના કહેવાય ને અંકિતાબેન શું કહેવાય અંકિતાબેન ફેવરેટમાં ફેવરેટ છે ને એટલે એ બનાવવાના છે ને એની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે નહીં શિવાની અને શિવાનીના પપ્પા બેસી ગયા છે ખાટલે કાંક વસ્તુ લઈને આપણે ઓનલાઈન મંગાવ્યું હતું એ આવી ગયું છે અને હવે અનબોક્સિંગ હાલે છે શિવાની તું અનબોક્સિંગ કરતો શિવાની નો મજા આવે આમ તો શિવાની મોઢે લગાવતા જાય છે ટેપ હા એમ નથી ગમતું એને હું મૂછું કરી દીધી શિવાની ને મૂછું હું મંગાવ્યું છે શિવાની ના પપ્પાએ બોક્સ અંદર બોક્સ ઈ બોક્સ મને ખબર છે ખાલી બોક્સ આપણને દે છે હવે કેવો તાર પવન આવવા માંડ્યો ને હાલો સરસ મજાનું કાંક લાગે તો છે મને એવું લાગે છે કે હું મંગાવ્યું છે એમ આપણે બીજું કાંઈ નથી મંગાવ્યું પરફ્યુમ મંગાવ્યું પરફ્યુમ લગન ગાળો વહી ગયો ત્યારે શિવાની ના પપ્પા પરફ્યુમ મંગાવે છે આ 4 બોટલ પરફ્યુમ અજય શિવાની કેવી સ્મેલ આવે છે આ એક સ્મેલ તો મારી પાસે છે જ એક પરફ્યુમ તો છે જ અમારી પાસે પણ શિવાનીના પપ્પાને ખબર નથી હું લાવી હતી ને મારા પિયરથી ના મારા ભાઈએ મંગાવ્યું હતું એટલે હું એક આ લેતા આવી હતી પણ શિવાનીના પપ્પાને ખબર નથી ને કે બીજું મંગાવી લીધું કઈ સુગંધ ગમે છે કેતા જજો કઈ નહીં બધી એકર મારી દેવાય એટલે ખાટી સુગંધ આવવા મળશે બધી એક આરે મારી તો એવું ન થાય ગમે ની લઈ લે ખાટી સુગંધ નો આવવા મળે બધી એક હારે લગાવો છો તો કઈ પસંદ આવે છે એમ કેવાનું છે બધી પસંદ આવે એટલે જ મંગાવ્યું છે એમાં શિવાનીના પપ્પા ક્યાંક લગ્નમાં જતા ને એમ ત્યાં વરાજાનું અંતર સાટીને આવ્યા હતા ખાલી મોજામાં સાટ્યું હતું કાં તો બૂટમાં એટલી સુગંધ બે ગયા અહીંયા બૂટ પડ્યા હોય ને તો નકરી સુગંધ આવ્યા જ કરે એટલે શિવાનીના પપ્પાને બહુ મન થઈ ગયું કેટલાય દી વે ગયા ને તોય સુગંધ આવતી હતી એટલે મંગાવી લીધું ને ના પરફ્યુમ એમ થાય જેમ તડકો થાય ને જેમ તડકે ને એમ પરફ્યુમની સુગંધ આવે એટલે મેં કીધું મને પસંદ આવી ગયું મેં મંગાવી લીધું એટલે મંગાવી લીધું હવે લગન તો વી ગયા પણ શિવાનીના પપ્પા ઘરે બેઠા પરફ્યુમ લગાવ્યા કરશે 4 શિવાની ને એમ જરાય ગમતું નથી મને આમાં એકની સુગંધ બહુ ગમે છે
બીજાની નથી ગમતી. તને નો ગમતી કાંઈ નહીં, મને ચારે ચાર ગમે છે. અને મેં મારા હાટું જ મંગાવી છે કે તો હું નાવાનો આહુડો સૌ એટલા માટે તો મંગાવ્યું છે. નો નાવ તો પરફ્યુમ છાંટી દો એટલે હાલે ને આપણે તો નાવાનું જ હોય. ઢાંકણું ક્યાં મૂક્યું? ત્યાં શિવાની ને શું લાગતું છે? શિવાની બેન ને ફોહલાવીને હવે લઈ જશે ગામમાં, અને ગામમાં સણાનો લોટ ને એવું બધું લાવવાનું છે ને શિવાની બેન હાટું ભાગી લેતા આવશે. શિવાની બેન ને રોવાનું ને ફન કરવાનું ને એવું બધું હાલતું હતું એટલે એમ પપ્પા ગામમાં લઈ જાય. નહીં બાય બાય શિવાની. કોનો ફોન છે શિવાની? કોનો છે? મમ્મી નો કે પપ્પા નો? મમ્મી નો છે નહીં શિવાની? હા મમ્મા નો. અહીંયા તાર પપ્પા ન દેતી હો. એને પપ્પા પાસેથી ફોન લઈ લીધો. ગાડીમાં ન લઈ જાય તો કાંઈ નહીં કે છે. ને બાએ ગરમ પાણી મૂક્યું છે ને ગરમ પાણીમાં આપણે મરચા નાખવાના છે એટલે તીખાશ ઓછી થઈ જાય એમ. નહીં બા? જો સુધારીને રગું કાઢીને તૈયાર રાખ્યા છે એટલે આપણે કટિંગ કરવાડા છે. અને હવે આ ઉકળી જાય ને પછી ગરમ પાણીમાં નાખ્યું એટલે થોડાક પોસાઈ પડી જાય ને તીખાશે વહી જાય એટલે બહુ તીખા ન લાગે તો ખાવાની મજા આવે. નહીં બા? હા નકર તો મોઢામાં ન કરે એટલા તીખા લાગે. અને આપણે આ બાજુ મેથી ને એવું બધું સુધારવાનું ચાલુ થઈ ગયું છે. કોથમરી ને અંકિતાબેન લીંબુનો રસ કાઢે છે. નહીં અંકિતાબેન હાથ ન બળે ને એટલા માટે. નહીં એટલે થોડાક લીંબુ રસે ઓલા થઈ જાય હાથ. ફૂક મારી પડે બહુ બોલે છે. તો જબલું પહેરું તું તો બે જબલા લઈને બેહે ને બાઈ કીધું તું જબલા લઈને બે હોય એમ. અને આપણે જો મેથી સુધારવાનું હાલે હે. અને વિહાન શું કરે હે? વિહાનભાઈ રમે હે. નહીં વિહાન? તો આપણે મેથીના ભજીયા બની ગયા હે અને વંશભાઈ અને શિવાની બેન બે ખાવા મળ્યા હે. નહીં બસ હા ભાવે હે બસ કે એક નંબર આ કેમ કેવાય? એક નંબર એમ કેવાય. ઠીક એક નંબર બન્યા હે. શિવાની તને કેવા લાગે છે? એને દે એટલે ખાય. એના હાથમાં લેવા દે. હા બસ નથી હારા ને શિવાની? ના એ શિવાની ના પાડે છે. નહીં થારા એમ કે અંકિતાબેન હારા છે ને શિવાની બે ને. તો અમારે હવે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને ભજીયા બનાવવાનું આપણે બહાર ચૂલે રાખ્યું છે એટલે 3 જણા જોઈ બા ભજીયા કાઢશે. નહીં બા? ફેરવશે ગેસ બાળવો નહીં ખોટો એટલે ચૂલે બહાર બનાવી ડહોરા નવરાઈ કીધું. કોઈ મહેમાન છે ને એટલે ઉતાવળ ન હોય. નકર એમ થાય કે મહેમાનને મોડું થાય એટલે ફળિયામાં ચૂલે રાખ્યું. નકર તો ગેસ માથે બનાવી નાખવી. સરસ મજાના તળાવા મળ્યા છે. તળાઈ જાય પછી મજા આવી જાય. કકડા કરવાના હોય ને આને તળવાના ઝાઝી વાર હોય થોડાક પટિયા મરચાને એટલે ચૂલે આપણે રાખ્યો. ને અંકિતાબેન ખુરશી લઈને બેઠા, બેઠી જાય લઈને બેઠા. અંકિતાબેન ને શોખ હતો ને ખાવાનો બહુ. પટિયા બનાવો ને બનાવો એટલે અંકિતાબેન હાથે થઈને તો ખાસ બનાવ્યા છે. હવે જો ગરમા ગરમ સરસ મજાના બનાવે ને આ રીતે કથરોટમાં અલગથી રબડું તૈયાર કર્યું હતું. આમ રબડું ન કરવાનું હોય પણ આમ ઉપર લોટ ભેળવતું જવાનું હોય. અને આ મેથીના કંઈક તૈયાર થયા છે. ખૂટી ગયા થોડુંક મેથીનું રબડું આમાં છે એટલે થોડાક મેથીના બનાવવાના થાય. શું લેવું છે તારે? ના હે ઊનું છે તો ના. હાલો તો આપણે જો પટિયા મરસા ને મેથીના બધા કમ્પ્લીટ થઈ ગયા પણ ખાલી પટિયા થયા છે ને આપણે પટિયા મરસા ખાવાના થઈ ગયા. સારું થોડાક તીખા લાગે છે. કેટલા ગરમ પાણીમાં બોળ્યા, ખાટી સાઈસમાં બોળ્યા તોય ખટાશ ની બોલી તીખાશ ની ગઈ. ખાતો તું ખાતી જ નહીં તને તીખા લાગે. તાર હાટું મેથી આપણે નથી તે ખાતા. હવે મેથી હજી એક ખાંડ થાય છે ને એટલે લઈ આવો. આ ગરમા ગરમ આવ્યા છે હજી પટિયા એવા સરસ મજાના છે. હાલો તો ચટણી જો બોલે નવા કાક ખાવાના હાલે. હું લેતા આવું ગોટા મેથીયાના. તો સરસ મજાના આપણે હવે મેથીના હોતા ભજીયા તૈયાર થઈ ગયા છે. મેથીના પણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. હારોડ એકાદ મેથીનો ઘાણ આવી જાય તો મેથીના હારોડ ગરમા ગરમ ખાવાની મજા આવે. ને મરસાના જ બનાવવાનું ચાલુ જ છે. હાલો ગરમા ગરમ મેથી આવી ગયા છે. હાલો શિવાની બેન ને મેથી આવી દો. મેથીયા ખાવાના છે ને શિવાની? એવી મરસાનું તીખું લાગશે રોશે પછી મારે છાની રાખવાની ને. શિવાની બેન મરસાનું ભજીયું ખાય છે પેલી વાર. આ લે
કઈ ખબર પડે હે એક દિન પડતી પાછી દાંત કાઢે તીખું લાઈ જોઈ છે હો તેમાં જ મૂકી દીધી હવે આ પકડાવો ને તમે મેથી ના આ ઠરી ગયેલા છે એકે બાજુ બધા ગરમ જ લાગે છે જો છાશ પાવી પડશે છાશ હવે એના પપ્પાને ખવડાવે છે નહીં હા મુજે ને હાલજે સીધી હાલવા જ મળે સરસ મજાના ભજીયા ખાઈને શિવાની બેન હુઈ ગયા છે શિવાની બેન તો તરાણા બહુ જ નીંદરમાં આવ્યા આપણને તો માંડ વાવ કરવા દીધી ફન કરવા જ મળી હતી પછી એને તો પેલા આપણે ખવડાવી લીધું હતું ને પછી આપણે ખાવા બેઠા એટલે થોડા ઘણા ફન તો એને હબ ચાલુ થઈ જ ગયા હતા કેમ કે બેને પછી નીંદર આવે એટલે હબ સુઈ જવું હોય નીંદર આવે ને એટલે પછી કોઈ પાસે નો રહે બીજા કોઈ પાસે જાય જ નહીં કેમ કે હુવાનું ટાણું થઈ જાય એટલે કોઈ પાસે જાય નહીં અને અત્યારે તો બસ હવે જો હુઈ જ ગયા હે બેન હવે નીરાતે સરસ મજાના હુઈ ગયા હે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય